ભારતની નારીએ ભલ ભલાને ઝુકાઈ દીધા છે. ઝુકાયા છે કે નહીં? આજે રાજકોટમાં સંમેલન હતું, મેં ફેસબુક ઉપર જોયું રાવજીભાઈ. હા, એવું કહેવાય છે કોઈક રાજનેતા એક સ્ત્રી ઉપર બોલી ગયા, એક નારી ઉપર બોલી ગયા, એનું કેટલું મોટું સંમેલન ભરાઈ ગયું. પુરુષ ઉપર કોઈ બોલી જાય તો ચાલે, પણ નારી ઉપર કોઈ બોલી જાય ને આ નારી સહન ના કરે. હા, એ નારીઓએ ભેગા થઈને એલાઉન્સ કર્યું, બરી મરીશું અમે બરી મરીશું, અમારા બોલવા વાળાની જીભ ના કાપી લઈએ તમારું નામ નહીં. એમણે એવો ખુલ્લે આમ પડકાર ફેંક્યો. આજ એનું મોટું સંમેલન હતું. નહીં વાવડ, નહીં સંદેહો, નહીં કોઈ ભાડું, નહીં કોઈ ગાડી, નહીં કશું નહીં. પોતાના ઘરના પૈસા ખર્ચી ખર્ચીને લોકો તો ગયા અને હાહાકાર મચાવી દીધો. ભારતની સરકારે જેની નોંધ લીધી કે આટલું બધું વગર આમંત્રણે અમે ભાડા ખર્ચી ખર્ચીને ગાડીઓ મેલીને કરીએ તોય આટલું ભેગું થતું. પણ એવું કહેવાય છે 70 વર્ષ પહેલા કોઈએ કહ્યું હતું, હા, જેદાર ક્ષત્રિયના કોઈ પુરુષ ઉપર જો બોલવામાં આવશે ને તો વાંધો નહીં, પણ ક્ષત્રિયની કોઈ નારી ઉપર જો કોઈ વાંગરી કરીને જેદાર નારીઓ તમારી વાંગરી કાપી લેશે.